वेरी गुड मॉर्निंग, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब बढ़िया ही होंगे। और यहाँ पे भी सब कुछ बढ़िया ही है। और कल रात यहाँ पे बारिश हो रही थी मगर अभी तो रुक गई है। कल रात ऐसी बारिश शुरू थी, ऐसा लगता था कि पूरे दिन बारिश ही होने वाली है, मगर अभी तो रुक गई है। तो देखिए एकदम आसमान खाली खाली है और अभी बादल बादल छा गए हैं। और अभी आंगन भी हमारा गीला है, देखिए, क्योंकि कल रात पूरी रात बारिश शुरू थी, इसलिए तो हमारे पौधे भी बहुत बढ़िया हो गए। और हल्दी तो देखिए कितने बड़े उसके पत्ते हो गए और लंबाई में भी कितनी बड़ी हो गई है। तो अभी हम डायरेक्ट जाएंगे किचन में, क्योंकि ऑलरेडी मम्मी किचन में, इसलिए। और मम्मी को हम कल मिले नहीं थे ना, मम्मी दीव गए थे पहली बार लाइफ में, तो उसको हम रिव्यू पूछ लेते हैं मम्मी को दीव कैसा लगा। मम्मी जय स्वामीनारायण। जय स्वामीनारायण। नाश्तो થઈ ગયો? नाश्तो થઈ ગયો। माखण भाखरी दूध। अच्छा सरस। यहाँ पे महेशु भी नाश्ता कर रहा है। तासड़ी में भरू सादू जो कहीं केव न पड़े, रोज तासड़ी से काम में ना, तो एने वगैरह तो हाले नहीं है। तो अभी जो मम्मी सवेरे सवेरे फोन की रिंग बज रही है, तो अभी सवेरे पायल का कॉल भी आ गया। देखिए अभी तो 8:15 बजे, तो अभी उसका कॉल आ गया है। आपको कैसा लगा कल दीव गए थे? तो बहुत अच्छा लगा। बहुत अच्छा लगा। मजा आई। दरिया में बहुत नाया बहुत खूब दरिया में। પછી નાય પછી કાઠે આવીને સર્વમંગલના પાઠ કરાવ્યા બેને। 1000 નામ આવે છે ના। જન્મંગલના 108 પાઠ આવે, સર્વમંગલના 1000 પાઠ આવે। ઈ બેને કાલ કરાવ્યા। અમે સોફા ચડાવતા ગયા, બેન બોલતા ગયા। સરસ। પછી ત્યાંથી દીવથી પછી ઉના ગયા। ઉના સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં દર્શન કર્યા। ત્યાં ભગવાને ઉનાના ગણેશ ભક્ત હતા ને, એને પેલા દીકરા નહોતા, ભગવાન પાસે દીકરાની માંગણી કરી। મહારાજ કહે કે તમારે મરી જાય એવા દીકરા જોઈએ કે અમર રહે એવા દીકરા જોઈએ? કે મહારાજ મરી જાય એવા થોડા જોઈએ કે અમર રહે એવા જોઈએ ને? કે મહારાજ એને લાલજી આપ્યા હતા, ભગવાન મૂર્તિ એવડે। કે આ લો આને કે તમે પૂજન આનું કરશો, સેવા પૂજા કરજો, આ તો આ દીકરા તરીકે આપ્યું છે। પછી એને આજીવન એને પૂજા કરી। અને પછી ધામમાં ગયા એટલે એની પેઢી હોય ને, બધા પૂજા કરતા, અને એની પેઢી હાલતી ગણેશ લાલજી નામની, અને હજી અત્યારે પેઢી હાલે છે। ઈ લાલજી ભગવાન આપ્યા ને, એ મંદિરમાં પધરાવ્યા છે। અને એક બાજુ હરિકૃષ્ણ મહારાજ વચમાં એ લાલજી છે ને, એક બાજુ સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરવા ગયા હતા ને, ત્યારે હારે શાલિગ્રામની પૂજા કરતા નીલકંઠવરની। ઈ શાલિગ્રામ છે, એવો તમને તો શાલિગ્રામ પ્રસાદીના છે। વાહ, એટલે બધા દર્શન કર્યા। સરસ સરસ। મોટી મૂર્તિ છે હરિકૃષ્ણ મહારાજની અને લક્ષ્મીનારાયણ દેવની, અને આ ત્રણ એથી નાની મૂર્તિ છે। અને ઉનામાં એક દર્શન કર્યા સ્વામિનારાયણ મંદિરે। પેલા ગયા છે ઈ બાજુ, ક્યારે ગયા જ નહોતા, ને દ્રોણેશ્વર ગયા હતા। ત્યાં કેવું લાગ્યું? ત્યાં સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં બહુ મસ્ત મંદિર છે, બહુ મોટું છે। આપણે કેમ ભુજમાં મોટા મોટા મંદિરો હોય, બહુ જ મોટી જગ્યા છે, અંદર મોટું મંદિર છે। ન્યાય મહારાજની મૂર્તિ છે, સ્વામિનારાયણ ભગવાન ઉભા હોય ને ઈ। અને હેઠી આ બાજુ હિંડોળા છે, બહુ મસ્ત। એક બાજુ કૃષ્ણ ભગવાન નાગ ઉપર સેડા છે, નાગણીયું છે। એક બાજુ વાસુદેવ કૃષ્ણને ટોપલામાં લઈને જાય છે, એ બધું હેઠે ડેકોરેશન છે। ઉપર ભગવાન એક ઉભા છે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, બહુ મસ્ત વાઘા પહેરેલા હતા, અને બહુ મસ્ત દર્શન છે અમને। સરસ, બહુ મજા આવી ગઈ। એ દ્રોણેશ્વર કહેવાય, એટલે ન્યાય બહુ મસ્ત દર્શન થયા હતા। ત્યાં પછી અમે જમ્યા હતા। હા, કાલ તો અમાસ હતું ને, કાલ પછી નદી કાંઠે એક ભોળાનાથ નું મંદિર છે, શિવ નાનું એવું છે, પણ એ મંદિર ની અંદર દર્શન કરવા ગયા તો એ અંદર થી પાણી નીકળે છે, અભિષેક નું પાણી જળ નીકળે છે, એટલે કોઈ ખબર નથી ક્યાંથી નીકળે છે, અંદર થી જળ નીકળે છે। એ બધા કહેતા કે વિજ્ઞાન ની કોઈ શોધ કરી તો ખબર નથી ક્યાંથી જળ નીકળે, રાત ને દિવસ બંધ જ થતું ત્યારે એ જળ અંદર થી ઉનાળો હોય તોય નહીં, તોય નહીં। સારું કેવાય, ક્યાંથી આવે છે ખબર નથી। પ્રગટ ભોળાનાથ હોય, હા, તો જ શક્ય બને ને। એટલે બધા દર્શન બહુ મસ્ત થયા છે। સરસ સરસ। હાજે ઘરે પૂગીએ 7:30। હા, બહુ મોડું થઈ ગયું તમારે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। અભી આ રહે પપ્પા, જય સ્વામિનારાયણ। આખો દી ઉપાય થઈ ગઈ કેમ? તાર મમ્મી તો નાવા ગયા દરિયામાં, પડવા આસી પડવા નહીં, નાવાનો તો ગયા તા ને, તો આખો દી હવા છે ખાલી ઉપાય થાય। દરિયામાં નાવા ગયા છે, પાછા આવ્યા તો સારું, ફાઈન ઓછી થઈ ગઈ ગામ દરિયો કેવડો પાછા આવે, મારા હો ભાઈ કહેવાય ને।
આવે જ ને કઈ થોડા વયા જવા ગયા હતા કાવેરાલી. કોને ખબર તો હા આપણા ભાઈ હારા હોય તો આવ્યા જ પાછા અહીં તો ભાઈ હારા બહુ. કોઈ બહાર નીકળ્યા હા ભાઈ તો બહુ સારા તમારા. તો પછી આખી બસ પાછી આવી છે. બસ તો ઠીક મારે તો મારા ઘરના જોવાનું હોય ને બીજાનું કોઈ નહીં બીજા જવાનું. માત્ર જવાનું હોય તો દરિયામાં એ પછી પાછા આવ્યા એ મારા ભાઈ કહેવાય સારું જાત્રા કરી આવ્યા ને હા સરસ જતા કરી સરસ જે નાઈ આવ્યા દરિયો નાઈ આવ્યા પછી ઓલું કેવું દ્રોણેશ્વર ગયા હતા ઉના ગયા હતા. લાલજી પેઢી નામની હજી પેઢી હાલે છે. ના, બહુ કેવાય એમ ભાઈ. લાલજી મહારાજ આપ્યા હતા હા એ ભગત ને ગણેશભાઈ ને સારું કેવાય જી પેઢી હાલે છે. લાલજી ગણેશ હજી લાલજી ગણેશ નામની પેઢી હાલે છે. બહુ નામ કેવાય. લાલજી ગણેશ કેટલા વર્ષ થયા ભગવાન ધામમાં ગયા છે? 200 વર્ષ 200 વર્ષ ઉપર 200 પછી તો ઈ પેઢી હજી હાલે એટલે કેવું કેવાય એમ? ભગવાન જેને આપ્યું હોય એને તો હાલે જ ને હા એને તો હાલે. આ લોકના દીકરા હોય એનો નાશ થઈ ગયો હોય. ભગવાને તો અમર રે એવા લાલજી હા આપ્યા હતા. એ ઈ તો અમર પેઢી હા તો એ વાત અમર જ થઈ સાચી. જાય ને. ઈ વાત નીતિથી સાચી. હાલતા હોય એટલે હાલે નીતિ ધર્મ બધું હોય તૈયાર ભગવાન ચોખ્ખું કીધું કે ગમે એવો માણસ હોય મનુષ્ય દીધો નીતિ હાલે એટલે એનો પતન થવાનું જ હોય નીતિ હાલે એનો નીતિ નારાયણ એ તો છે. નીતિ હાલે ને તો જે આજીવન ટકી છે નકર એના બોડે ભોજન નામે ભોવાય હા એ વાત સાચી. નો રે નો રે. નીતિ હોય ને તો જ નામ અમર રહે આ નરસિંહ મહેતા અને બધા ભગત થઈ ગયા હા નીતિથી ભગવાનની ભક્તિ કરતા તો એ કેવી નામ રહી કરતા. ગયા અત્યારે રૂપિયા જતા નામ ગામનું નામે ન ચડે નો ચડે નો ચડે. ખાલી વગર પૈસે એનું નામ અત્યારે જુનાગઢ કહેવાય હા બધી બોલાય. નામે ચડી તો? ગયું જુનાગઢ કે નરસિંહ મહેતાનું હા ફતેપુર કે ભજા ભગતનું હા જલારામ વીરપુર કે જલારામનું ત્યાં કોઈ પૈસા આપ્યા હતા વડતાલ તો જોબન પગીનું. હા જોબન પગી કેવા બીજા? હા એટલે ભગત થઈ ગયા એના નામ રહી ગયા બાકી અબજો રૂપિયા હોય ને તો કોઈ નામ નથી રહ્યા બીજી પેઢી હોય નામ ન રહે એનું હા સર્વશ્રેષ્ઠ મોટા મોટો ભગવાન ભગત એ મમ્મી જબન પગી ની વાત કરો ને થોડી. જોબન પગી પેલા હતા બહુ ડાકુ હતા મોટા. હા હા ખબર. તારા સતારા સુધી એની હાક વાગતી એમ હા, હા. જોબન પગીની કે કોઈ નાનું બાળક રડતો હોય ને એમ કે જોબન પગીનું નામ લઈને તો એ રડતું બંધ થઈ જાય એમ. ઓહો. અને મોટા મોટા રાજાઓ હોય ને એ જોબન પગી આવે ને લૂંટફાટ કરવા એટલે તેજુરીની સાવીનો ઘા કરી દે કે અમને ન મારતા પણ આ સાવી આલ્યો કે તમે જેટલું લૂંટવું એટલું લૂંટી જોઈએ એટલે એક સીબડું સુધારે ને જોબન પગી માણસને મારે એટલા માણસોને એને માર્યા હતા. એક માણસ મારે એટલે કોઠીમાં એક કાકરો ભરે એટલે આખી કોઠી કાકરાની ભરી હતી. કેટલા માણસ માર્યા અને બ્રાહ્મણને મારી એક મણ જનોય ભેગી કરી હતી. ઓહો. એવા જોબન પગી હતા ડાકુ. હમ પણ સ્વામિનારાયણ ભગવાન નો યોગ થયો ને એટલે સ્વામિનારાયણ ભગવાન નો યોગ થયો ને એટલે એવા ભક્ત થયા કે મહારાજ ને કે મહારાજ કે હાથમાં પાણી લો એમ વ્રતમાન ધરાવી કે મહારાજ કે મારા પાપ તો એટલા છે હું પાણી હેઠું મૂકે ને તો પૃથ્વી કે જળનું મારું નહીં ઝીલે કે પૃથ્વી ઓલી થઈ જાય. મહારાજ કે તમારા પાપ આજથી બળી નાશ થઈ જાય કે ઓહો પછી એવા ધ્યાન કરવા માંડ્યા 6 કલાક ધ્યાન. પછી ભગવાનની શરણ રજ લીધી હતી એને. થાળમાં જમે ને એટલે પેલા ચરણ રજ લઈને પછી જમતા ઈ. એટલે એને આજીવન એવું નિયમ લીધું હતું કે આ શરણ રજ જમીને પછી જ જમવાનું. પછી એક દિવસ એની દીકરીને કહે કે બેટા શરણ રજ લાય મહારાજ કે આજે શરણ રજ પૂરી થઈ ગઈ કે પિતાશ્રી. ત્યારે જ જોબન પગીનું પ્રાણ પંખેલું ઉડી ગયું એમ ધામમાં વહી ગયા એમ. એનો અંતકાળ કે આજે શરણ રસ પૂરી થઈ ગઈ મારો અંતકાળ આજે પૂરો થઈ ગયો એવા હતા જોબન પગી એવા ભક્ત થઈ ગયા એમ. એટલે શરણ રસ પૂરી થઈ ગઈ પોતે એના દેહ નો ત્યાગ કરી દીધો એવા એ ભગવાનના ભગત થયા હતા એમ નહીં તો કેવા ડાકુ હતા એ. કહેવાનું છે આ જે ભક્તિ છે ને સુરવીર નું કામ છે ભક્તિ કરવી જીવતનું કામ નથી. રણ સંગ્રામમાં જાવ હોય સુરવીર જઈએ કે પાછો વળીએ જઈએ ન જઈએ કે એમ ભગવાનની ભક્તિમાં એવું છે ભગવાન પ્રાપ્તિ કરવી હોય ભગવાનને ભક્તિ કરવી હોય ને સુરવીર કરી શકે. બાકી કાચા પાકાનું તો ન હાલે. હા એ તો કઠણ છે. જવું છે એટલે જોબન પગે જેમાં ગમે એટલો લૂંટાર હતો પણ એનામાં સુરવીરતા પણ હતું. સુરવીરતા પણ મૂક્યું એટલે એક ઝટકે એને મૂકી દીધો કે આ વસ્તુ નહીં આ વસ્તુ એને સ્વીકારી લીધી અને એક ઝટકે ભગવાન નું તરુણ સ્વીકાર્યું ને પાછું એમ. ઝટકે એને સ્વીકાર્યો એટલે ભગવાન એને બધા પાપ ધોઈ નાખ્યા. બાકી ઘડીક આમાં એમાં તો કયો પાપ નો ધોવાય ને. તો ત્યાંથી પછી એને લીટો જ મારી દીધો તો આ વસ્તુ નહીં આ વસ્તુ એને સ્વીકારી લીધું ભગવાન સ્વીકારી લીધા અને ભગવાન ચરણે આવ્યો તે ભગવાન એને ઉદ્ધાર કર્યો અને ધામમાં લઈ ગયા. અને અત્યારે આપણે એકાદું નિયમ લીધું હોય તો બેદી રહી બેદી નિયમ પડાય બેદી ન પડાય તો ભગવાન ક્યાંથી એમ ઉધાર થાય આપણો કરે.
એટલે તળાવની ધાર ઉપર આવેલા જેવો ભક્તિ છે. સુરવીરતાનું કામ છે. ભગવાને બધાને દરબારોને વશ કર્યા, હુકામે કે એમાં સુરવીરતા હતી. બોલ્યું વચન પ્રાણ જાય પણ વચન ન જાય. ભગવાનનું વચન હેઠ ન મૂકે, ઝીલી લે, એટલી એમાં સુરવીરતા હતી. એ ભગવાન ઓળખી શકે. અને એને પાને પાને અત્યારે દાદા ખતરના બધા ખાચરોના નામ છે, દરબારોના નામ છે. રજવાડાને હોપી દીધા, એની સુરવીરતા હતી. આપણે કાંઈ હોપીએ કેવી છે? કાંઈ નહીં. ભક્તિ કરવી સુરવીરતાનું કામ છે, કાયરનું કામ નથી. जय स्वामी, जय स्वामीनारायण। पापा ने दोनों ने मस्त बात बताई। सूरवीरता होनी चाहिए, भगवान का भजन करने में एकदम दृढ़ होना चाहिए, एकदम हमारा मन, तभी भगवान का हम भजन कर सकते, उसका धर्म नियम पाल सकते, वरना ऐसा हम कुछ नहीं कर सकते। तो अभी आज तो मेरा श्रावण महीना कल ही फिनिश हो गया था, तो आज मैं जो भी खाना है वो खा सकती हूँ, मगर मुझे तो खाना है सिर्फ ममरा ही। आप सबको पता है कि मुझे ममरा अच्छा लगता है, तो अभी ममरा थोड़ा नाश्ता कर लूँगी ममरा का, और बाद में हमारा जो घर का रूटीन है वो स्टार्ट कर देती हूँ। तो चले, अभी हमारी गाड़ी पापा ने बेच दी है। अब विशाल गाड़ी न्यू लेने वाला है, नहीं विशाल? એના સ્પેર પાર્ટ મળતા નહોતા, હવે એવું થયું ને, તઈ હા બધું ખરાબ થઈ ગયું છે, ખોખું થઈ ગયું છે. એમ શરૂ જ છે? હા એમ તો શરૂ છે, અવાજ આવે છે, પણ આમ ઉપરથી બધું નીકળી ગયું ટૂંકમાં. શું સ્પેર પાર્ટ મળે નહીં ને, વેચી નાખીને ફ્યુચરમાં હવે વિશાલભાઈ મારે નવી લે હતી, વાળ જોઈ હવે. यस। पुरानी गाड़ी थी ना वो पापा ने बेच दी है, तो अभी मम्मी फ्यूचर में विशाल न्यू गाड़ी लेने वाला है ना, નહીં લેવાની જોઈએ. કારણ કે ગાડી વગર તો હાલશે નહીં, કેમ જવું હોય તો ગાડી તો પેલા જ હોય. કાંઈ નહીં, નવી ગાડીની રાહ જોઈ, બીજું શું આપણે કેદી આવે છે. હાલી આવે છે, સ્ટીમરમાં હાલી આવે છે. એવું છે, આવડે પછી અલગ હોય ને, મતલબ વાર લાગે એટલે બહારથી આવતી ને, બહારથી આવે ને આપણી ગાડી. अभी 11:15 बज गए हैं, अभी हमने सोचा नहीं दोपहर 2 प्याज क्या बनाने वाले खाने में, नहीं मम्मी आपने सोच ली है? नहीं सोचा है? तो चलो अभी बैठते हैं। और मेरी जो मेरे छाप में साड़ी आई ना, उसका मुझे ब्लाउज सिलाना है, के लिए डालना है टेलर में, तो अभी उसकी बैठी बैठी मैं उसकी डिज़ाइन देख रही थी, पैटर्न देख रही थी कि कौन सी पैटर्न में कराऊँ ब्लाउज में। तो अभी वही मेरा काम कंटिन्यू है, तो अभी वो लिपटा लेती हूँ, बाद में जाएंगे किचन में खाना बनाने के लिए। तो चलिए, यहाँ पे जो मैंने ब्लाउज भी निकाल लिया है, तो अभी देख रही थी ब्लाउज में कौन सी पैटर्न अच्छी लगने वाली है, तो अभी वो देख रही थी, तो अभी आगे कंटिन्यू करती हूँ। तो चलिए, तो अभी यहाँ पे मम्मी ने भिंडा कटिंग करना शुरू कर दिया है, भिंडे की सब्जी है 2 फिर, नहीं मम्मी? ભીંડાનું શાક. रोटी चाह रहा हूँ करो, रोटला के रोटली। और यहाँ पे विशाल पापा दोनों बैठ गए हैं। तो कल हम खेत से लाए थे ना करेला, 2 ही मिला था, एकदम छोटा वाला है। तो मम्मी बोल रहे, मम्मी ने मैंने पूछा मम्मी कहा कि करेला का संभारा बनता है, मम्मी यस बनता है ना। तो आज इतना छोटे छोटे हैं, मगर फिर भी मैं बनाती हूँ, 2 ही है इसलिए, तो इसकी सब्जी तो बनने वाले है नहीं, तो संभारा बन जाता है। तो अभी इसका मैं संभारा बनाने वाली हूँ। तो अभी तो उसकी अंदर से बिया निकाल के उसकी पतली पतली स्लाइड करनी है मुझे। तो मम्मी सब्जी कटिंग करे, तब तक मैं इसकी स्लाइड कर लेती हूँ, और बाद में दिखाती थी संभारा करती हूँ। मम्मी ने उस टाइम, मम्मी ने अपने टाइम खाया थे संभारा, इसका बनता है ऐसा मम्मी बोलते हैं, तो इसलिए मैंने बोला तो चलो मैं भी बनाती हूँ, टेस्ट में कैसा लगता है। अभी तो मैं ही पहली बार बनाने वाली हूँ करेले का संभारा। तो अभी यहाँ पे मैंने करेले की स्लाइड कर ली है, बीच में से बी निकाल कर, और 2 ही थी छोटे वाला, तो इतनी ही बनी है। और यहाँ पे मैंने तेल भी रख दिया है, तो तेल आ जाए उसके बाद राइस डाल कर ही मुझे ये करेले की स्लाइड डालनी है। तो अभी 2 थे ना, इसलिए मैंने बनाया, क्योंकि ये अच्छा लगे या ना लगे, पहली बार हम सब लोग खाने वाले हैं, इसलिए थोड़ा ही मैं बना रही हूँ। तो अच्छा लगे तो नेक्स्ट टाइम हम ज़्यादा बनाएंगे संभारा करेले का। तो चलिए, और तो मम्मी भी भिंडी की सब्जी कटिंग करके आ गए हैं, तो चलिए अभी तेल आ गया है, तो कर लेती हूँ मैं। तो यहाँ पे फाइनली करेले का संभारा बनकर रेडी हो गया है, और मैंने क्रिस्पी बनाया है। और बाद में मैंने ये पे मिर्चा कटिंग करके डाला था, क्योंकि पापा को मिर्चा अच्छा लगता है, तो मुझे डालना पड़ा, इसलिए 2 मिर्चें। तो बीच में मैंने धनिया जीरा पाउडर और नमक हल्का हल्का डाला है, और कुछ नहीं इसमें डाला मैं। और अभी यहाँ पे हमारा संभारा बनकर रेडी हो गया है। और यहाँ पे भिंडी की सब्जी पक रही है, मैंने उगल कर लिया, तो धनिया से पक रही है। तो भी मेरा काम शुरू ही है अभी यहाँ पे। फिर यहाँ पे मम्मी ने रोटला बनाना शुरू कर दिया है, तो मस्त एकदम फुल कर दड़ा जैसा हो गया रोटला। मम्मी હા હો, कहीं घटा नहीं, वाह अरे वाह, मस्त रोटलो फूले तो बाकी जोरदार। माखन से तो पड़वाना मस्त नो। तो चोपड़ी चलो, यहाँ पे दूसरा रोटला मम्मी ने बनाना शुरू कर दिया है।
और यहाँ पे हमारी भिंडी की सब्जी भी ऑलमोस्ट बन ही गई है। इसमें मैंने छाछ डाल ली, एकदम ग्रेवी वाली सब्जी बनाई, छाछू शाक बोलते हैं इसको, क्योंकि हर बार मैं डिटेल में बोल रही हूँ कि अभी हमारे नए नए सब्सक्राइबर बढ़ रहे हैं, तो उसको क्योंकि हमारे घर की कुछ चीज़ें उसको नहीं पता होगी, इसलिए बाकी हमारे जो पहले के सब्सक्राइबर उसको सब कुछ पता है हमारे घर के बारे में, क्या खाते हैं क्या करते हैं सब कुछ पता होता है, मगर हमारे नए नए सब्सक्राइबर है ना, इसलिए मैं सब कुछ डिटेल में बता रही हूँ, है ना मम्मी? हाँ यस। तो अभी यहाँ पे 3:30 बजे है और यहाँ पे हमारा विशाल छोटे बच्चे की तरह फंगड़ा फंगड़ी चुक रहा है। हाँ એટલે જ બોલી हूँ। और यहाँ पे साइड में बहुत बारिश गिर रही है अभी, तो अभी हमारा आंगन भी एकदम गीला हो गया है। और यहाँ पे देखिए 2 दिन ना ये बाहर जा रहा है यहाँ पे गोला से गोला खड़ा में कन्या तो करिए जाते मेघाનું પાણી પીવું છે। તાજ મેઘાનું કેવાય કે ન ખવાય? તાજ મેઘીનું પાણી જેવું નથી। तो अभी यहाँ पे मम्मी ने गोला रख दिया पानी पीने के लिए, अभी उस्ताद का पानी भरना है उसके लिए। तो अभी मस्त यस बारिश गिर रही है। तो अभी यहाँ पे आधे घंटे से बात करें, सब्सक्राइबर का कॉल आया है, तो विशाल के फोन में आया है। विशाल कौन है? अहमदाबाद से। ओके ओके ओके। तो गोपा का अभी बढ़िया लग रहा है क्योंकि बात हम मस्त करे, देखिए किस तरह से बैठ गए हैं। और यहाँ पे गया भी हमारे डेली खाने में आ गई है पापा का सतवारा कराने के लिए। तो अभी मस्त बारिश गिर रही है। तो अभी यहाँ पे मेरा काम भी पेंडिंग पड़ा हुआ है, कपड़ा का ढगला कर दिया है मम्मी ने, तो अभी संकेलना है। और विशाल का कपड़ा भी बहुत सारे एंगल में टींगा रहे, लटक रहे। विशाल कपड़ा पहले बोला हकेल नाख्यो, હવે મારો ટાઈમ નથી। કોઈ આવતું નથી। હા તો રાખો તમારે, કાલ પાયલ ને બોલાય તું। આ એક દી કર્યું તું, એક દી નહીં રોજ કહેવાનું એને, એને 2 દી કહેવાનું મારા કપડા ઘડી કરવા હાલતું હવે એમ, ये बात है। तो अभी यहाँ विशाल का कपड़ा बहुत सारे पड़े हैं, तो अभी इसको घड़ी करनी है। बारिश में हम नहाना चाहिए विशाल। हाँ कारण के गर्मी હતી ને તક નાઈ લે વરસાદમાં મજા આવે એવું છે અત્યારે। એવું જ પોપટ થઈ જાય, આપણે જાવા જાય ને પાણી વરસાદમાં ત્યાં વરસાદ બંધ થઈ જાય એટલે પરળવું ન પરળવું એવું જ થઈ જાય। પપ્પા કોઈ સાંભળવા દેતા નથી ને વરસાદ આયા 2 વસ્તુ કરવું જોઈએ ધંધે અને હું પપ્પાનું કહું છું કે પપ્પા સાંભળવા દેતા સારું ને કાંઈ ગોળાએ શરૂ કર્યું હતું ને તો માં ગોળા ઉપર જ પડે પાણી ધોધ એટલે અવાજ એ રીતના આવે છે। કાંઈ નહીં હાલો હવે કામ શરૂ કરી દઈએ હવે। हे फ्रेंड्स, तो सबने मस्त खाना खा लिया है और बज गए 8:30 और काम करके हम फ्री हो गए हैं। और कल मस्त सबको पानी पूरी की रेसिपी देने वाली हूँ, मतलब गोलगप्पे मोस्ट फेवरेट सबके होते हैं क्योंकि मेरे तो है इसलिए मुझे पता है। और मैंने सोचा चलो सबको मस्त रेसिपी दे ही देती हूँ क्योंकि कल बनाने वाली हूँ इसलिए। तो बाहर क्या होता है, हम बाहर खाते हैं ना, वहाँ पे क्या होता है कि मैदे के आटे की पूरी मिलती है और हम घर पे बनाते हैं सूजी की पूरी बनाती हूँ मैं, तो मतलब रवा की। तो सबको मस्त रेसिपी देने वाली हूँ क्योंकि सबको पानी पूरी तो अच्छी लगती है, बच्चे को लेकर बड़ों तक सबको पानी पूरी बहुत ज़्यादा अच्छी लगती है। मतलब मस्त एकदम टेस्ट होता है इसका, स्पाइसी और क्रिस्पी लाजवाब होता है। इसे मुझे मुंह में पानी आ गया क्योंकि पानी पूरी मुझे बहुत ज़्यादा अच्छी लगती है इसलिए। तो कल सबको मस्त रेसिपी देने वाली हूँ, तो कल का वीडियो देखना मत भूलेगा वरना आपकी रेसिपी स्किप हो जाएंगी, आपको पता भी नहीं चलेगा कि मैंने किस तरह से पानी पूरी बनाई थी इसलिए। तो चलो अभी वीडियो का एंड करती हूँ, लाइक करो शेयर करो सब्सक्राइब करो, बाय बाय।